હેતલ બહુ મારા દીકરા દેવાંગનો સાઢુ અહીંયા શું કામ આવ્યો છે? દેવાંગને મળવા ગયો છે. કેમ શું કામ આવે છે આ ઘરમાં? ઘણી વાર જોઉં છું વગર પૂછે આવી જાય છે. મમ્મી એ અમસ્તા મળવા આવ્યા હશે દેવાંગને. હા, કુમાર અહીંયા આવ્યા છે, અશોક કુમાર તો એમ જ આવ્યા હશે. એવું જરૂરી થોડું છે કે કંઈક કામ હોય તો જ આવે. માણસ એમને પણ મળવા ન આવી શકે દેવાંગને. ના જરાય નહીં આવી શકે. પણ આ વારે ઘડી આવે છે ને મને નક્કી દાળમાં કંઈક કાળું લાગે છે. મને લાગે છે કે એ લોકો છે ને શું રૂપિયા માંગવા આવતા હશે મારા દીકરા પાસે. જરૂર પડી હશે એટલે ભિખારીની જેમ મોઢું ઉઠાવીને આવી જાય છે. મમ્મી માન્યું કે અશોક કુમાર એટલી બધી ફરવાળા નથી, પણ એને ખબર પડે છે કે ક્યાં કેટલો રૂપિયો વાપરવો. એટલે અત્યાર સુધી દેવાંગ પાસે કોઈ દિવસ એને રૂપિયા નથી માંગ્યા. એટલે ભૂલ થઈ ગઈ મારી, ભૂલ થઈ ગઈ. હું તો ભૂલી ગઈ હતી કે આ માત્ર ખાલી મારા દેવાંગના સાઢુભાઈ નથી, તમારા બનેવી પણ છે. એટલે તમે તો એના પક્ષમાં જ બોલશો, પણ એક વાત સાંભળી લેજો. આ તમારા બનેવીને સમજાવવું હોય ને તો પ્રેમથી સમજાવી દેજો. આ તમારી બેનને છે ને ફોન કરીને કહી દેજો કે મહેરબાની કરીને મારા દીકરા સાથે બહુ સંબંધ વધારવાની કંઈ જરૂર નથી. ખબર છે રૂપિયાની જરૂર પડે છે એટલે વારે ઘડી અહીંયા મોઢું ઉઠાવીને આવી જાય છે. મમ્મી એ સંબંધ દેવાંગનો અને કુમારનો છે, અમારા લોકોનો સંબંધ છે. એમાં તમારે આટલું બધું બોલવાની? અમારા લોકોનો એટલે આ મારા દીકરાને તારી સાથે પરણાવ્યો ને ત્યારે સંબંધ બંધાયો અને તું શું હું વચ્ચે ના બોલું? લે, મારું ઘર, મારા દીકરા હારે રહેવું, મારા ઘરનું ખાવું અને મારે વચ્ચે નહીં બોલવાનું કેમ? મમ્મી મારો કહેવાનો મતલબ એમ છે કે તમે અશોક કુમાર ઉપર ખોટો બ્લેમ કરો છો. હે પૈસા માંગવા નહીં આવ્યા હોય, એમ જ આવ્યા હશે બેસવા, કંઈક નાનું મોટું કામ હશે. એવું જરૂરી થોડું છે કે પૈસા માંગવા જ આવ્યા હશે. તમને ખબર છે કે પૈસા માંગવા જ આવ્યા? જો હું છે ને આવા નાના માણસોની એટલે કે આવા લોકોની ફિતરત બરાબર જાણું છું. આ લોકો રૂપિયા સિવાય બીજું કંઈ કામ ન હોય ને તો આવે પણ નહીં. અને આ તારો બનેવી એ તો મને મોડા પરથી લુચ્ચો ને લફંગો લાગે છે. મને તો આવા લોકો સાથે સંબંધ રાખવો પણ નથી ગમતો, પણ શું થાય, ઘરમાં વહુ આવી છે ને એટલે ના છૂટકે સંબંધ રાખવો પડે છે. મમ્મી અશોક કુમાર છે ને એકદમ ભોળા માણસ છે, અને તમે એને આવા શબ્દોથી આપણા ઘરે દુશ્મન આવ્યો હોય ને તોય મીઠો આવકારો દેવાનો હોય. અને આ તો મારા બનેવી છે મમ્મી. વાહ ઇજ્જત કરો. ઇજ્જતને લાયક તો તારી બેન અને બનેવી બેમાંથી એકેય નથી, તો ઇજ્જત મારે કરવી જ શું કામ? અને રહી વાત તારા બનેવીની, તો તને શું લાગે છે એ કારણ વગર દેવાંગને મળવા આવતા હશે? અરે મને બધી ખબર છે. એક નંબરનો લુચ્ચો એના મોઢા પરથી દેખાય છે. હે કામ વગર અહીંયા આવે એમ નથી. અને તારી બેનને કહી દે ને કે આ વારે ઘડી એના વરને અહીંયા ન મોકલે. અરે શરમ જેવું કંઈ હોય કે નહીં? અરે સંબંધ છે, એ આ ઘરમાં એની બેન આપી છે, એ જ ઘરમાં રૂપિયા ભિખારીની જેમ માંગવા આવે તો કેવું લાગે? જો મમ્મી માન્યું કે એ અહીંયા આવ્યા છે, અને નાનું મોટું કામ હોય તો ક્યારેક તો માણસની જરૂર પડે જ ને. એમાં શું થઈ ગયું? મારા બનેવી છે, કંઈ ખોટું નથી. જો મારા ઘરમાં રહેવું હોય ને તો મારું, મારા દીકરાનું, મારા વરનું, આ લોકોના ઉપરાણા લેવાના, તારા બનેવીનું નહીં. અને છે ને આ તારા પિયરનો છેડો જ્યાં સુધી જરૂર ન પડે ને ત્યાં સુધી પકડવાનો નહીં. નહીંતર છે ને મારાથી ભૂંડી બીજી કોઈ સાસુ નહીં હોય. મને તારા બેનની, તારા બનેવીની બધાની ફિતરતની ખબર પડી ગઈ છે કે આ બધા છે ને એક જ માળાના મણકા છે. એટલે મારા દીકરાને મારો દીકરો રહ્યો ભોળો, ફોલીને ખાવો છે તમારા લોકોએ. જો મમ્મી સાચું કહું ને તો હું કોઈની સાઈડ નથી લેતી, પણ વસ્તુ એમ છે કે આ તમે જોયા જાણ્યા વગર કોક ઉપર બ્લેમ નાખો ને એ ખોટી વાત છે. તમારી કોઈની ઉપર નહીં, તારા બનેવી ઉપર જ નાખો. તો મારા બનેવી સારા વ્યક્તિ જ છે, અને મારી બેન પણ સોનાની જ છે મમ્મી. ઓહો સોનાની? વાહ, 3 તાલીનું માન તારી બેન માટે. સોનાની બેનને એક કામ કર ને, સોનાના હિંડેડે મૂકીને ઝુલાવો છે ને, જીભડો ઓછો ચલાવો. અને ખાસ વાત એ કે મને તો એ આવે છે ને દીઠોય ગમતો જ નથી. આજે તો મારે જ આડકતરી રીતે પૂછી લેવું છે કે અહીંયા વારી ઘડીએ ચક્કર મારવા શું કામ આવે છે? આપણે કોઈ સાથે સંબંધ ના બગાડાય ને મમ્મી, સમજો ને મારી. સંબંધ રાખવો હોય તો તું રાખજે તારા બનેવી સાથે, મારે નથી રાખવો. અને મારા દીકરાને નથી રખાવડાવવો. મમ્મી અશોકભાઈ તમે કેમ છો? બસ સારું છે, પણ તમારા બાની તબિયત કેમ છે? મારા બાની તબિયત સારી છે. કામકાજનું? હમણાં કામકાજમાં મંદી જેવું ચાલે છે.
મને લાગે છે કે નક્કી આ તમારે પણ એવું જ હશે. આ સારું ચાલતું હશે નહીં? આ બહુ નથી સારું હાલતું એટલે તો આવ્યો છું. લે, બહુ સારું નથી ચાલતું એટલે કેમ? તમને શું વાંધો છે? હા, તમે તો આ કારીગર તરીકે કામ કરો છો, તમને તમારી મજૂરી મળતી જ હોય ને. હા પણ હમણાં કામ હાવ ડીમ પડી ગયું છે તો તમારું કામ પડ્યું છે. હશે ભાઈ, હવે સમય થોડોક સારો મોડો હોય આવ્યે રાખે, કામ કરતું રહેવાનું એટલે વાંધો ના આવે. અરે એમ નહીં, પેલા 25,000 મારે લેવાના છે ને એટલે આવ્યો. 25,000 ને? હા આપણે પછી શાંતિથી વાત કરીશું એના વિશે. અત્યારમાં આ બધી વાતો નહીં કરતા. મારે દેવાંગ દેવાંગ અરે કેમ છે? સારું છે ને તમને? મને તો સારું જ છે. તમને કેમ છે? મારે સારું છે. ઘરે બધા? બધાય મજામાં. બધા મજામાં છે ને? સરસ. કેમ આ વારે ઘડીએ મારા દીકરાને મળવા આવો છો? આ વખતે તો આટો મારવા આવ્યા હતા ને એટલે એમને થયું કે અહીંયા આવ્યા છે તો મળતા જાય, એ જ કારણ હતું ને. હા અચ્છા, પણ આમ શું છે કે આ ઘરમાં તમારી વાઈફની બેન એટલે કે તમારી પત્નીની બેન આ ઘરમાં છે. આ વારે ઘડીએ આવો એ સારું ના લાગે. એટલે કે સારું તો લાગે પણ આમ એકલા આવો તો સારું ના લાગે. વાઈફને લઈને આવવાની તો થોડું સારું લાગે. હે હા, આવતી ખેરે આવું ને એટલે હું એને હારે લેતો આવે પણ અત્યારે મારે દેવાંગનું કામ હતું. હા દેવા, અરે જરા કુમાર બુમાર બોલતા જાઓ, માન બાન આપતા જાઓ. નાનો રહ્યો ને એટલે ભલે ને નાનો હોય પણ સાઢુભાઈ છે બેટા. તો દેવાંગભાઈ કહી. હા એમ દેવાંગ ભાઈ કયો, કંઈક માન આપો. મર્યાદા તમારી લગભગ ચૂકાઈ ગઈ છે. પણ આમ આટો મારવા આવવાની ક્યાં જરૂર છે? આ નવરા પડ્યા નહીં કે કોઈની મફતની ચા પીવાની અમુક લોકોને આદત હોય. અમારા ઘરેથી તો અમે લોકો બહાર જઈએ જ નહીં. કામ વગર તો કોઈના ઘરે પગ મૂકે પણ નહીં, કારણ કે એ ઘરનું અમને પાણી ન પચે. સમજ્યા ને? મોસ્ટ ઓફલી એટલા માટે જ તો અમે પણ ક્યાં તમારી ઘરે બેસવા આવીએ છીએ, ક્યાંય જતા આવતા જ નથી. મારે તો તમારું આ કામ હતું તમને હા, હમણાં તમારું કામ શું કામ હતું? બરાબર છે. હા, રૂપિયા જોઈતા હશે નહીં બેટા? નહીં. હા, અમારા લોકો પાસેથી તમારા જેવાને રૂપિયા જોઈતા હોય એટલે જ તો આવો નહીં? એવું નથી, મારે 25,000 રૂપિયા એની પાસે લેવાના છે. એક મિનિટ બેટા, હસવું આવે છે મને. ભાઈ સપનું જોયું કે તમે કેમ ના પાડો છો? તમે 25,000 રૂપિયા મારા દીકરાએ તમારી પાસેથી લેવાના? એટલે કે તમારે મારા દીકરા પાસેથી? અશોકભાઈ, આ દિવસના કોઈને છે ને આમ હસવું આવી જાય, સપનું જોતું હોય એવું નહીં કરવાનું બેટા. ચીમટો પર હા, હા બરાબર, જાગું જ છું. મારો દીકરો તમારી પાસેથી 25,000 માંગે? તમને મને લાગે છે ભૂલ થઈ હશે એમનાથી. ક્યાં ભૂલ જ થઈ આપણે છે. એમ કહો કે તમારે મારા દીકરાને 25,000 આપવાના છે એટલે તમે આવ્યા છો કે મુદત જોઈતી હશે કે આજે નહીં, કાલે નહીં, પરમ દિવસે, 2 મહિને, 5 મહિને, એટલા માટે આવ્યા છો? એમને આ કીધું ને? હા જો, હા દરવાજો પણ તમારી વાત સાંભળીને મમ્મી દરવાજાને પણ હવે રહેવાતું નથી. બોલો, એ પણ હસવા લાગ્યો છે. હમણાં આ વરસાદ બહુ છે ને એટલે આ વાવાઝોડાની આગાહી હતી. એ જે હોય એ, આ 25,000 ની વાત કરો. તમે મારા દીકરા પાસે 25,000 હાના માંગો? મારા દીકરાને એવી કઈ જરૂર? અમારે એવા કયા અહીંયા ભંડાર ખૂટી ગયા છે કે તમારી પાસેથી 25,000 લેવા પડે? અમારે અમારું નાક કપાવવાનું? અરે તમારા જેવાને અમે છે ને આમ 25,000 આમ ફેંકી દઈએ. તમારા જેવા માણસની વિસાત શું? મમ્મી શાંતિ તમારા- શાંતિ. તમારા મમ્મી તો મારું કેવી રીતે અપમાન કરે? ના ના, જેનું માન હોય એનું અપમાન હોય. તમારું અપમાન શાનું? અરે હું અપમાન નથી કરતી. શરમ કરો, શરમ. મમ્મી. 25,000 રૂપિયા લેવાના છે અને ઉપરથી કહે છે કે મારે લેવાના છે. અરે જાઓ તમારા જેવા પાસેથી તો અમારે પાંચું ના ખપે. 25,000 ની ક્યાં વાત કરો છો તમે? મમ્મી શાંત થાવ. માની લો કે આ તો મજાકની વાત છે. બિચારા મજાક. મજાકમાંથી મજાક. એવો મજાક ચાલતો હશે? અને કદાચ સાચી વાત હોય તો પણ અમારા સાઢુભાઈ વચ્ચેનો વહીવટ છે ને હું સંભાળી લઈશ. મમ્મી તમને શું લાગે છે હું આપીશ અમને 1 પણ રૂપિયો? હા તે સમજાવી દેજે અને તો બીજી પછી- વાર આવો ને તો આવી કોઈ વાત કરતા નહીં. હા, ગમતું નથી મને. શાંતિ. શું કરતા હતા તમે? ના કરતા હતા શું તમે? હા, તમને ના પાડી હતી ને, આંખથી ઈશારા કરતો તો દેખાતું નહોતું? અરે પૈસાની વાત જ ના કરવાની હોય ને ભાઈ. ઘરે શું કામ આવ્યા તમે? તમે ફોન નો ઉપાડો તો મારે શું કરવું? અરે ફોન ગયો તમારો તેલ લેવા. ફોન નથી ઉપાડવો મારે ક્યારે. આવી રીતે ઘરે આવીને ઉઘરાણી કરો છો? પારકા છીએ આપણે લોકો? હું એમ નથી કહેતો પણ અત્યારે જરૂર છે. બેસવાનું છે
કે હું જાઉં? ના ના બેસો શાંતિથી. હા અશોક ક્યાં રહી ગયા છે? ફોન કરીને કહ્યું કે સોસાયટીની બહાર આવ. અશોક આ શું છે બધું? ફોન કરીને અહીંયા કેમ બોલાવી? તમે ઘરે આવવાના જ હતા ને? ચાલો હવે ઘરે. હા ઘરે વાત નહોતી થાય એમ આજુબાજુવાળા સાંભળે ને આપણે આપણા ઘરમાં વાત કરીએ તો આજુબાજુવાળા કેવી રીતે સાંભળવાના છે? એ વાત થાય છે તારી, પણ મને થયું કે બહાર બોલાવીને વાત કરું. આ છોડો એ બધું. તમે હેતલના ઘરે જઈ આવ્યા હા તો દેવાંગ કુમારને મળ્યા કે નહીં? હું કેવું તને હવે, મળ્યો હતો એને મળ્યો અને તારી બેનની હાહુ નહીં મળ્યો. હા તો સારું થયું ને. હવે એમના ઘરે ગયા હોય તો બધાને મળવું તો જોઈએ ને. આ દેવાંગ કુમારે પૈસા આપ્યા? નહીં. આ કેમ? અરે કેમ હું, એના મમ્મી નો આવ્યા ત્યાં સુધી કીધું તો હું આપી દઈ, તમ તારે આપી દઈ. પછી એના મમ્મી આવ્યા ત્યાં એ ફરી ગયા. હા દેવાંગભાઈ કહે કે મારે ક્યાં તમને આપવાના છે, અને એના મમ્મીએ તો મારું એવું અપમાન કર્યું ને કે મને એમ થાય છે કે હવે એના ઘરે કોઈ દી જવું જ નથી. દેવાંગ કુમારે આવું કર્યું? હા મને તો વિશ્વાસ નથી આવતો કે એ એવું પણ કરી શકે. નક્કી છે ને કંઈક ભૂલ થતી હશે. હું ભૂલ થતી હોય, મને નહોતી ખબર કે આવો માણા નીકળશે. જો તમે ખોટું વિચારી રહ્યા છો. એવું પણ બની શકે ને કે તમે જ કીધું ને કે ત્યાં એમના મમ્મી પણ હતા, તો એમના મમ્મીને વાત નહીં કહેવાની હોય અને એમના મમ્મી આવી ગયા એટલે એમને વાત ટાળી દીધી, એટલે એમને કહ્યું હશે કે મારે કોઈ પૈસા જ નહોતા આપવાના. બની શકે ને ઘરે જાણ ના કરવાની હોય. અરે 10-15 ફોન કરું તો ફોન નથી ઉપાડતા. મને તો ત્યારેથી ને શંકા હતી. મને નહોતી ખબર કે આવી રીતે મારા પૈસા એ લઈ લે હે અને કોઈ દી પાછા જ નહીં આપે. તને ખબર છે ને બાની દવા લેવાની, એને હોસ્પિટલ લઈ જવાના. ખબર છે મને, પણ બની શકે કે એ કંઈક પ્રોબ્લેમમાં હોય એટલે પણ પૈસા ના આપી શક્યા હોય. તો પણ કહી દે ને મોઢે કે આ પ્રોબ્લેમ છે, તો આપણે બીજેથી ક્યાંકથી ઉછીના શરમ લઈ આવતી હશે. શરમ આવતી હશે એટલે નહીં કહેતા હોય. જોકે પ્રોબ્લેમમાં તો આપણે પણ છીએ ને. આપણને પણ અત્યારે પૈસાની જરૂર છે, નહીં તો કે આપણે પૈસા માંગવાના જ હતા. હવે આનું કાક તો કરવું પડશે. અને મને બીજું કાંઈ નથી ખોટું લાગ્યું, પણ એના મમ્મીએ મારું અપમાન કર્યું ને, અને ન બોલવાનું બોલ્યા કે તમારે થોડા આની પાસે પૈસા લેવાના હોય, તમારું મોઢું આમ ને એવી રીતે કરીને મારું અપમાન કર્યું. એમના વતી હું તમારી માફી માંગુ છું. એમણે એમાં તમને જે કીધું એ, પણ હવે એ મોટા છે, વડીલ છે, વાત જતી કરી દો ને. અરે વડીલ છે એ વાત સાચી. વડીલ હોય એને તો વધારે બુદ્ધિ હોય ને, કે ઘરે આવેલા મહેમાનનું આવી રીતે અપમાન કરવાનું. સાચી વાત છે, પણ હવે મને વાતની જાણ નથી તો હું શું કહી શકું. જુઓ તમે ઉપાધિ નહીં કરો, હું હેતલ સાથે વાત કરી લઈશ, એટલે કંઈક તો રસ્તો નીકળી જશે. ખબર પડી જશે કે શું છે ને શું નહીં. દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. તું ત્યાં જાય ને તો તારું અપમાન જ કરશે. તો હું એને બહાર બોલાવી લઈશ મળવા માટે. હા એવું કાંક થાય તો કરજે, અને એને કહેજે હો કે પૈસા લેવાના જ છે અમારે. હા હા હું કહી દઈશ, પણ બાને અત્યારે નહીં કહેતા, કારણ કે ઓલરેડી બા બીમાર છે ને એમની નહીં. દવાઓ પણ લાવવાની છે. બાને આ મારે વાત તો કરવી જ પડશે, કારણ કે હું એની પાસે છે ને ખોટું ન છુપાવી શકું. તો શાંતિથી અને બાને ખોટું ન લાગે એ રીતે વાત કરજો. અરે એને હું ખોટું લાગે, એ તો બિચારા વાટ જોઈને બેઠા છે કે આગળ પૈસા લાવશે અને મને હોસ્પિટલ લઈ જાય. મને પણ પૂછતા હતા કે અશોક ક્યાં છે, તું ક્યાં જાય છે, શું કામ ન આવ્યો એ હજુ. અત્યારે તો ખોટું બોલીને આવી છું કે સોસાયટીમાં કામ છે ને એટલે જાઉં છું. હવે તું જ કે આવી રીતે મારું અપમાન થયું હોય તો બીજી વાર હું ત્યાં પગ મૂકું. મને એમ થાય છે કે હવે પૈસા ભલે જાતા કરવા પડે, એની હારે સને સંબંધ જ પૂરો કરી નાખવી શું બસ. કામ? આપણે આગના પૈસા છે, એ પૈસા આપણે લઈને જ રહીશું, અને સંબંધ પૂરા કરવાથી શું થશે? આ મનમાં જે ખટાશ આવી ગઈ છે એ તો રહેશે જ ને. હા પણ તારી વાત હાચી,
હા મારે તને હું વાત કરવી આપ- હાલ કરે અને તું કાંઈ બાને નહીં કહેતી હું નિરાતે વાત કરી મારી રીતે સારું તમે જાઓ હું પછી આવું નહીં તો બાને ખબર પડી જશે હા હાસ હવે તો છે ને સુઈ સુઈને મારી પીઠ દુખે છે. હારું છું ઘડીક અહીંયા આવી તો કંઈક ગમે છે. હે ભગવાન હવે લઈ લે મને, લઈ લે. બા હવે તમારી તબિયત કેમ છે? તબિયત તો બટા જેમ છે એમ છે, પણ હવે છે ને તબિયત સારી થાય એવું લાગતું નથી. અને હવે તો બસ આ મારો ભગવાન મને તેડું મોકલે ને તો સારું. અરે બા આવું શું કામ બોલો છો? હે જો પૈસાની સગવડ થઈ જાય ને એટલે મારે તમને છે ને હોસ્પિટલ લઈ જવાના છે, અને ભલે જેટલો ખર્ચો થાય એટલો. બટા મારે હોસ્પિટલ ન જવું, મારે તો છે ને અહીંયા જ રહેવું છે. અને તું મારી ઉપાધિ કરમાં. હવે તો હું જેટલું જીવી એટલા દાડા કાઢું ને તોય બહુ છે બટા. બા તું મારી ઉપાધિ ન કર, અને ખોટા દવાખાનાના ખર્ચા નથી કરવા. બા શું કામ ખબર છે? હવે છે ને મારો જીવ અહીંયા મારા ઘરમાં જ છે. એ દવાખાને જઈને જીવ મારે નથી કાઢવો. અહીંયા ને અહીંયા હોઉં ને તો શાંતિથી ઉપર જાય. બા કોણે કીધું દવાખાને જાવી તો જીવ જાય? હે મને ખબર છે. હવે મને હુસી આવ્યું છે બટા કે હવે હું સાસા દાડા અહીંયા નથી. ના ના તમે એવું બોલો માં, પણ તમને તો મારે આજ જ હોસ્પિટલ લઈ જવા હતા, પણ મારો આટુભાઈ છે ને એ દગાખોર નીકળ્યો. હા મારે એની પાસે પૈસા લેવાના છે અને મને નો આપ્યા. કેટલો ટાઈમ થઈ ગયો છે. કાંઈ નહીં બટા, તે પૈસા દીધા છે ને તો હવે માગતો નહીં હમણાં. શું કામ ખબર છે? શું કામ? એને આપણા કરતાં વધારે જરૂર હશે, નહીં તો એ બિચારો આપી ન દે. આપણે છે ને બટા આ પૈસા માટે સંબંધ ન બગાડાય. અરે પણ હું કામ ન બગાડાય? આપણે ટાણે પૈસાની જરૂર હોય ત્યારે એ નો આપે તો એ સંબંધ શું કામનો? મારે તો લેવાના છે. મારી વાત સાંભળ, એની પાસે પૈસા હોત તો ક્યારના આપી ન દીધા હોત. પણ બટા એને નહીં ફર થઈ હોય. મારે એની ઘરે ન જવું. ફોન કરે તો ફોન નથી ઉપાડતો ઈ. અને બીજી વાત એ કે એના મમ્મીએ મારું કેવું અપમાન કર્યું તમને ખબર છે? હે એને મને એમ કીધું તમારે અમારા છોકરા પાસે પૈસા લેવાના જ ન હોય, તમારું મોઢું છે આવું. લે અને જો બટા એ છોકરો છે ને એવો નથી તારો હાડુભાઈ. એની પાસે રૂપિયા હોય તો એ રાખીને શું કરે, તને દઈ ન દે? પણ બા એ છે ને ફરી ગયો. એના મમ્મી આવ્યા ને ત્યાં તો ફરી ગઈ કે મારે એને કાંઈ નથી દેવાના એમ. એને બીક લાગે ને? એના મમ્મી તો કેવા છે બેટા હોય. શું કામ ખબર છે? એણે તારી પાસેથી મદદ માગી હશે ને, એ મદદની એની બાને નહીં ખબર હોય, એટલે ઈ એની બાની સામે તો એ ખોટું જ બોલે ને, હાસું ન બોલે બટા. તો પછી પૈસા આપી દેવાય ને. કેટલો સમય થયો? તને કહું તો શું, એના હારું સંબંધ ન બગાડાય. એની પાસે નહીં હોય પૈસા, નહીં તો એ આપી દે બેટા. સાડુભાઈ કોઈ દી એકબીજાનું રાખે નહીં. તો અત્યારે જરૂર છે તો એ ન આપે તો શું કામ ના? કાંઈ નહીં. હે જો આણે જે ધાર્યું હશે ને એ જ થાય. હું નહીં બસવાની હોઉં ને તો તું 25,000 વાપરે ને તોય નહીં બસું, અને બસી જવાની હોઈશ ને તો એ કાંઈ નહીં કરીએ ને તોય જો હું હાલે જાય છે એમ જ. તમે છે ને આમ મરવાની વાત ન કરો, સમજ્યા? અને તમને છે ને હાવ હારું થઈ જાય, ઉપાધિ નહીં કરતા. હા પણ છે ને બટા મારે દવા બવા કાંઈ નથી કરવું. થઈ જાય તો સારું. હારું થઈ જ જાય ને, સારું. કેમ ન થાય? અને હા અત્યારે દવા લેવા નથી લઈ લીધી તમે? એ લઈ લીધી. હવે છે ને મારે ચા પીવાની છે, તું કરી દઈ ને થોડીક. હા દામિની ઘરે જ છે, હા. આગળ એને કહું. એને કે, અને જો આદુય છે હો ઘરમાં. ભલે બા. એને કહેશે કે બાને આદુ વાળી ચા જોઈએ. હા અને બા હું એમ કહેતો હતો કે હમણાં છે ને તમે સાય હાવ ઓછી કરી નાખો તો વધારે સારું. બટા માથું સડે છે હવે છે ને જાતી જિંદગી સા ન છૂટે. અને એક આ જો આપણો કાળિયો,
એ સાના ટાઈમે આવી જ જાય. એ હવે બિસ્કિટ માગશે. એને દેજે હો બટા. જો બટા, આ પૈસા જેવી બાબતમાં હાડુહારે સંબંધ ન બગાડાય. પાછી જો આપણી દામિનીની બેન છે ને એ ઘરમાં, હા પણ પછી એને ખોટું લાગે કે ન લાગે? પણ એને ખોટું લાગે એ વાત હાચી, પણ આવી રીતે મારું અપમાન કરે ને એ મને ન ગમે. મારો કાંઈ વાંકય નહોતો. પણ મને પૈસા વગર તું ગયો હું કામ ઈ કે મને? અને આ તમે તો હાટુભાઈના સંબંધની વાત કરો છો, દામિનીની બેનની કહો છો, તો પછી આ સંબંધ છે ને હાવ ખોટો જ છે. અમારા હાટુભાઈ ખોટો હોય ને એવું મને લાગે છે. એ હારું, જે હોય ઈ સંબંધ છે ને, હવે સંબંધને બંધાઈ ગયા છો ને, હવે એ સંબંધનું અપમાન ન કર. જા તું તારું કામ કર. સા મૂકવાનું કે દામિનીને. હા હે ભગવાન. વાતાવરણ બહુ સારું થયું છે નહીં? હમ. લાગે છે આજે વરસાદ આવશે ખરા. વરસાદ આવે ને એટલે ભજીયા જ બનાવજે. બરાબર છે, હા પણ મારે તમને એક વાત પૂછવી છે. પૂછને તું તારે, બોલ શું પૂછવું છે? દેવાંગ, જે હોય ને એ સાચું કહેશો ને મને? હું શું કામ તારી સામે કઈ ખોટું બોલું? બોલ શું કેવું છે? આ અશોક કુમાર તમારી પાસે પૈસા માંગે છે કઈ? શું? અશોક કુમાર આપણા ઘરે આવ્યા હતા આજે? અશોક કુમાર તો આવ્યા હતા, પણ એક મિનિટ, હા અશોક કુમાર મારી પાસે શું કામ પૈસા માંગે? શેના પૈસા માંગે? શું દેવાંગ, જે હોય ને એ સાચું કહી દો. માંગે છે કે નહીં? હા કે ના? નથી માંગતા મારી તો પાસે શું કરવા રૂપિયા. વારંવાર આવે છે? અરે બાનું કાઢતા થાય. આ ઘરે આવવા માટે કોઈ બાનું તો જોવે કે નહીં? તો શું કરે બિચારા? પણ એ તો વારંવાર આવે છે ને આપણા ઘરે. હવે અઠવાડિયામાં 4 વાર અશોક કુમાર આપણા ઘરે આવે છે, તો એવું તો શું કામ હોય કે, અને આટલું બધું તો ઇમ્પોર્ટન્ટ શું કામ હોય? તમારી સાથે કોલમાં પણ વાત કરી શકે છે ને. વારંવાર બેસવા માટે આવે છે, બાકી બીજું કઈ કામ નથી. અને મમ્મીની પાસે આવીને બાનું બતાવવું પડે. જો બાનું ના બતાવે તો પછી મમ્મી બેસવા થોડા દે. રહેવા દો ને. એ જ્યારે આવ્યા ને ત્યારે મમ્મીએ મને કીધું હતું કે આ તારો ભિખારી બનેવી આપણા ઘરે આવ્યો છે પૈસા લેવા માટે. છો દેવા, હા મમ્મી છે ને, મમ્મી અશોક કુમારની ઇન્સલ્ટ કરે છે, અને સાથે સાથે મારી બેનની પણ. માન્યું કે એની પરિસ્થિતિ સારી નથી, અને આપણી સારી છે એનો મતલબ એ નથી કે બધા લોકો સરખા ના હોય ને. સાચી વાત છે તારી. હું પણ મદદ કરવા માંગુ છું. અમારી પાસે પૈસા હોય તો મદદ કરું ને. જો તું મારી વાત સમજ, મેં એમની પાસેથી 1 રૂપિયો નથી લીધો. મેં એમને કીધું હતું કે તમને મદદ કરાવી આપીશ. હવે ન જાણે એમના મગજમાં શું આવી ગયું છે. જ્યારે હોય ત્યારે બસ એકની એક વાત, મને પૈસા આપો, મને પૈસા આપો. અને તું જ કે આપણે પૈસાની કઈ કમી છે ખરા? હે, આટલું મોટું મકાન છે, આટલો સરસ બિઝનેસ છે, તો હું શું કામ ને પૈસા લેવા જાઉં એમની પાસેથી? તમારી બધી વાત સાચી, પણ એક જોતા તો એકના એક સવાલ કરે છે, તો એ સવાલોનો કંઈક તો મતલબ હશે ને. છો દેવા, મતલબ કઈ નથી. એને છે ને ખોટું બોલી બોલીને પણ રૂપિયા જોઈતા છે, મહેનત કરવી નથી. બીજું તો શું કહું, સાચી વાત જ આ છે. એમને વગર મહેનત એમ 11 રૂપિયે છે ને પોતાનું કામ પડાવવું છે. સાચું કહો ને તો અશોક કુમારનો સ્વભાવ છે ને એવો નથી. એ મહેનતુ માણસ છે, એને ખબર છે કે જેટલી ચાદર હોય ને એટલા જ પગ ફેલાવા જોઈએ. અચ્છા, તો તું હવે તારા જીજાજીના પક્ષમાં બોલે છે? પક્ષમાં નથી. ના ના, મારી તો કઈ વેલ્યુ જ નથી ને. આ તું મને શું કામ ને કઈ ભાવ આપે? મારા પક્ષમાં બોલવાની જરૂર શું છે તારે? તું તો આ તારા જીજાજી જેમ કે એમ જ કરવાની છે ને. છો દેવાંગા, તમે પણ મમ્મીની જેમ મને મેણા ટોણા ના મારો. તો શું કહું બીજું? જે સાચું છે ને એ કહું છું. અરે શું સાચું છે શું નહીં એ હું તને કહી રહ્યો છું, તો વિશ્વાસ નથી કરતી. અને આમ વાતો કરે છે કે ના ના મારા જીજાજી આવા છે તેવા છે. તો શું કહું બીજું હું તને? તું જ કે. તો હું શું કરું? હા, અઠવાડિયામાં કેટલી વાર આપણા ઘરે આવતા છે, અને મમ્મી મને સંભળાવે છે કે તારી બેન ભિખારણ, એટલે વારંવાર નાક કાન વગરના અહીંયા દોડ્યા આવે છે. સાચી વાત છે મમ્મીની. છો હવે તો મને એવું જ લાગે છે. બાકી અશોક કુમારને 1 વાર ના પાડીએ તો બીજી વાર આવવાની જરૂર શું છે? પણ નહીં, સમજતા જ નથી. મને કે થોડી ઘણી સેવા કરી આપો ગરીબ માણસની. હવે ભાઈ ગરીબ માણસ છે તો છે કે પછી આવી રીતે ભીખ માગી માગીને થોડી ઘર ચલાવવાના હોય? અને એમના બા બીમાર છે તો શું મેં ઠેકો લીધો છે કે એમના બાને સાજા કરાવડાવી આપું? તમે ગમે તે કહો, પણ કંઈક તો છે જ તે દેવાંગ.
શું કંઈક જે તારા મગજમાં એરર છે એરર કાઢ. કંઈક જે કરીને મગજ ખાઈ ગઈ તું મારો. આટલું સરસ હવામાન આટલું સરસ વાતાવરણ છે પણ નહીં, શાંતિથી બેસવા નહીં દેતું. સોરી. ના ના બોલ બોલ, તું તારે જે બોલવું એ બોલ. જો તમને જે યોગ્ય લાગે એ. હા તમે કોને કદાચ એમ જ હશે. તમે તમારી વાત તો બરાબર છે, નકર હા નવરો માણસ હોય ને એ જ આવે. હા, કામ ધંધો કરવો નથી, મફતના રોટલા તોડવા છે તો શું કરે પછી? સારું. ચા હવે ભજીયા મૂક, મને લાગે છે આવશે જ હમણાં. વરસાદ આવશે હા, બીજા કોઈ નહીં આવે, વધારે નહીં કરતી. અને હા, આપણને બેને થાય એટલા જ બનાવજે. મમ્મીને તેલ વાળું ખવાતું નથી અને તારીને મારી સિવાય બીજું કોઈ ખાશે નહીં, કોઈ બહારથી નથી આવવાનું. હું શું કહું તમને, આ મને છે ને આના એટલે કે આપણો આ દીકરો છે ને એના સાઢુ લોકો ગમતા નથી હો. અને એનો સાઢુ આ પેલો અશોક એ તો જરાય નથી ગમતો. અરે એણે વળે શું કર્યું છે તને નથી ગમતો? આજે સવારે આવ્યો હતો અને મને કહેતો હતો કે પૂરા 25,000 રૂપિયા તમારા દીકરા પાસેથી મારે લેવાના છે. મને જરાય આ વાત ગમી નથી હો. અરે પણ લેવાના હશે, એ બે હાડુભાઈ વચ્ચે સંબંધ છે તો વળે ક્યારેક એની પાસે દેવા અંગે લીધા હશે એટલે માગવા આવ્યો હશે. તો એમાં હું જો આપણે ન ગમે ને તો કોઈ પાસે આપણે રૂપિયા લેવાય જ નહીં. રૂપિયા લેવી તો ઉઘરાણી કરવા આવે ને. વાહ વાહ, તમને સગા દીકરા પર ભરોસો નથી અને આજકાલનો બનેલો એનો પેલો સાઢુભાઈ એના પર વિશ્વાસ છે તમને. હા, આ સવારે આવ્યો ને ત્યારે જ મેં એને કહ્યું હતું કે જો વધારે આ બધી વસ્તુ ન કરતા નહીંતર મારાથી ભૂંડું કોઈ નહીં હોય. એ તો આપણે એક શહેરમાં રહીએ છીએ ને એટલે બધું ચલાવું છું, વારે ઘડીએ હસકે ને ઢસકે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ આવવાનું થયું? એટલે આવ્યા શું કામ આવ્યા ઘરે અમારા? જો મારો અશોક આવ્યો હશે તમારી પાસે. હા, સવારમાં જ આવ્યા હતા તમારો દીકરો. જો આ એ વિષય પર જ અમે પતિ પત્ની વાત કરી રહ્યા હતા અને એટલામાં તમે અહીંયા આવ્યા. તમારે તમારા દીકરાને સમજાવી દેવાય. આ 25,000 રૂપિયા મારા દીકરાએ તમારા દીકરાને આપવાના છે. વાહ રે વાહ, આ તો એવું થયું કે રાજા ભોજે ગંગુ તેલીને રૂપિયા આપવાના છે, કારણ કે ગંગુ તેલી પાસેથી હા રાજા ભોજે છે ને આ રૂપિયા ઉધાર લીધા હતા. સાંભળો, તમે આટલા બધા ગરમ નહીં થાવ, ગુસ્સો નહીં કરો. હું તો તમને કહેવા આવી છું, પૈસા માગવા નથી આવી. આ તો હમણાં મારી તબિયત ખરાબ રહી છે ને એટલે મારે દવાખાને બતાવવા જવાનું છે. તો ઘરમાં તો કાંઈ રૂપિયા છે નહીં. તો અશોક મને કહેતો હતો કે મારા સાઢુ પાસેથી લેવાના છે ને એ પૈસા માગી આવું, પણ મેં એને ના પાડી. મેં કીધું પૈસા માટે સંબંધ ન બગાડાય. એટલે હું તમને એમ કહું છું કે તમારાથી સગવડ ન થાય ને તો કાંઈ નહીં, અમે બીજેથી સગવડ કરી લેશું, પણ પૈસાની ઉપાધિ ન કરતા, જ્યારે થાય ને ત્યારે દેજો. હા, જો પૈસા એણે લીધા હોય અમારા દેવાંગે તો દેવા જ પડે. જો અમારી પાસે ન હોય ને તોય આડાવળા કરીને ગમે એથી કરીને અમારે તો દેવા જ પડે. કારણ કે જો તમે રૂપિયા અમને આપી શકતા હોય ટાઈમે તો અમારી દેવાની ફરજ છે. અને તમે તમારા રૂપિયાની ચિંતા નહીં કરતા. હું એવું છે ને તો દેવાંગને કહે ગમે ત્યાંથી આડાવળા કરીને તું તારા હાડુ પણ પહેલાં રૂપિયા આપી દે. એક વાત કહું, પહેલી તો વસ્તુ એ કે આ લોકો પાસેથી આપણો દીકરો શું કામ લે 25,000 રૂપિયા? અને રહી વાત આપણા દીકરાની, તો એવી તો એને કઈ જરૂર છે અને આપણે એવી કઈ પૈસાની કમી છે કે આ લોકો પાસેથી લેવા પડે? જુઓ, તમારી મા દીકરાની ચાલ બરાબર સમજી ગઈ છું. પૈસા કઢાવવા છે બીમારીના નામે એટલે મારા દીકરાને ઉલટો ફસાવો છો. ચોખ્ખાને ચટ શબ્દમાં કહી દઉં છું, તમે ભલે જેટલાને બકરા બનાવ્યા હોય હો, મારા દીકરાને તમે બાટલીમાં નહીં જ ઉતારી શકો. ના રીચાબેન, તમે મારી વાત સમજવાની કોશિશ અરે શું વાત સમજવાની? જો આપણે આને હાડુભાઈને પણ ઓળખવી છે. અશોકને એકદમ ડાયો અને સારો છોકરો છે. એ કાંઈ થોડું આવી રીતે ખોટું આવી એમ કહે આપણને કે મારા રૂપિયા આપો એમ કહે. આપણે બધી રીતે એને ઓળખવી છે. જો નરેશભાઈ, રીચાબેન, આપણે તો વેવાણ છીએ, પણ એ બંને સાઢુભાઈ છે ને બંને દોસ્તાર જેવા કહેવાય. હા, દેવાંગભાઈને કંઈક જરૂર પડી હશે તો માગ્યા હશે, એની કંઈ ના નહીં. અને એવું ન હોય કે આની પાસે ન માગી શકે ને અમે એવા છીએ ને અમે તેવા. ક્યારેક એવી તકલીફ પડે તો અમારી પાસે હોય તો અમે આપીએ ખરા, અને આપ્યા હશે મારા અશોકે, એની પાસે હશે એટલે. પણ અત્યારે હું માંદી છું ને એટલે બિચારાએ માંગણી કરી હશે.
તમે મારી સાથે શું કામ ખોટી મગજમારી કરો છો? હા, આવ્યા છો, તમારું અપમાન કરવા નથી માંગતી, છતાંય મારે અપમાન કરવું પડે છે. હા, બીમારીનું નાટક કરે છે. આ મા દીકરા બંને છે ને બોડવી રહ્યા છે આપણા દીકરાને. 25,000 રૂપિયા કઢાવવા હશે ને એટલા બધા નાટક છે. અરે આવી રીતે અપમાન ન કરાય. આવી ગયેલા હોય ને આપણા ઈસને આપણા સંબંધી જ કહેવાય. દેવાંગનો હાડુભાઈ એટલે ઈ આપણા સંબંધી જ કહેવાય. એના આસને એના બા છે એટલે આવી રીતે એને ન બોલાવાય. અને તારે કંઈક એને કહેવું હોય તો એ વયા જાય, પછી જે કહેવું હોય કહેજે ને મને. હું તો છે ને જે વ્યક્તિ જેવું છે ને એને મોઢા પર જ કહેવા માટે તૈયાર છું, અને મને જરાય શરમ નથી. હું તો તમને કહીશ જ, તમે અને તમારો દીકરો ચાલબાજ છો, ચાલબાજ. હા હા, તમે ભલે ઈ માનતા હો, પણ એક વસ્તુ યાદ રાખજો, માણસ ગમે એટલું સદ્ધર હોય ને તો ક્યારેક એને નાના માણસની જરૂર પડે, અને પડે એમાંય વાંધો નથી. પણ તમે દેવાંગને પૂછો તો ખરા કે તે લીધા તા કે નહોતા લીધા. મારો દીકરો એવું કોઈ કામ કરે જ નહીં, બરાબર? મેં મારા દીકરાને પૂછી જ લીધું છે. હવે છે ને એને એમ કીધું તું કે આ અમારે હાડુભાઈની વાત છે, એટલે તમારે વચ્ચે પડવાની કોઈ જરૂર નથી. જો એના પપ્પા મને ન પડવા દેતા હોય તો તમારે પડવાની ક્યાં જરૂર છે? નથી જરૂર, પણ મારી તબિયતને લઈને, અને હું તો તમને એ કહેવા આવી છું કે મારા અશોકની વાત તમે મનમાં ન લેતા. જરાય નથી લીધી. લેવાય ને એવા માણસની વાત મનમાં લેવાય. ઉભા રહેજો, તમને પાણી આપું, નહીં તો રસ્તે તમને કઈ થઈ ગયું ને તો લોકો અમને કહેશે કે તમારા ઘરે આવ્યા હતા ને વેવાણ ગયા. ના ના, મારે નથી જોતું. જો તમે આવી રીતે એની વાતનું દુઃખ નહીં લગાડતા. એનો તો સ્વભાવ જ એવો છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યારની ફોન ક્યાં હતા તમે? આ ફોન હાથમાં છે તો દેખાતું નહોતું. હું ક્યારની ફોન કરું છું. શું કરું ફોન ઉપાડી? હા, અને બાની તબિયત અત્યારે કેમ છે? જો અશોક, મને લાગે છે કે બાને હવે આપણે એડમિટ કરવા પડશે. હોસ્પિટલે ચેકઅપ કરવા માટે લઈ જ જવા પડશે. બાની તબિયત બહુ ખરાબ છે. પણ મને ખબર છે કે એને હવે હોસ્પિટલ લઈ જવા જ પડશે. હવે પૈસાનો ક્યાંય મેળ આવતો નથી. મેં 7 થી 8 ફોન કર્યા, બધાએ કીધું કે 10-12 દી પછી, અમુકે 5 દિવસ પછીનું કીધું છે. હા, તો તારા જીજાજી એ એક પૈસા આપી દે ને તો અશોક, આપણું. હવે ફરી પાછા છે ને આ ખુમાની વાતને લઈને ચાલુ નહીં કરતા. જો મને ખબર છે એ વાકમાં છે. આપણા પૈસા છે, આપણા હકના પૈસા છે, પણ છતાંય એ દેવા માટે તૈયાર નથી. મેં હેતલને ફોન પણ કર્યો હતો અને ફોન નથી ઉચકતી. હવે એ પણ આ બધામાં સામેલ છે કે સમજાઈ શું છે? ગયું. હા, બસ સામેલ જ છે. તો જ નો ફોન ઉપાડતી હોય ને. એણે આ દેવાંગભાઈ બધું કહી દીધું હોય કે દામિની ફોન કરે તો નહીં ઉપાડવાનો. એવું કાંઈ નથી. જુઓ, ગુસ્સો તો મને ખુમાર પર આવી રહ્યો છે, અને આપણા નસીબ ઉપર પણ મને ગુસ્સો આવે છે. અરે આપણા હકના પૈસા છે ને, એ લઈને બેઠા છે. આવું તે કરાતું હશે, એમને ખબર નથી પડતી કે માણસ કોઈ મુસીબતમાં છે, એને તકલીફ છે, અને આપણે ક્યાં એમને પૈસા માગીએ છીએ? આપણા પૈસા છે ને માગીએ છીએ ને, આપણને જરૂર છે એટલે માગીએ છીએ. બાકી એટલો સમય થઈ ગયો કે એમને ફોન કરીને કહ્યું હતું. હા, કોઈ કે છે ને સાચું જ કહ્યું છે કે પૈસા છે ને સંબંધ બગાડે છે. સાચી વાત છે તારી, પણ હવે છે ને હું આ સંબંધ ટકાવવા માંગતોય નથી. હા. શું શું બોલો છો આ તમે? એ મારી બેન છે અને એના ઘરવાળા છે. એ તારી બેન છે એ તને દેખાય છે. અહીંયા મારી માં બીમાર છે એ તો તને ખબર છે. ખબર છે મને. જો હવે કુમાર પૈસા નહીં આપે ને તો મારી પાસે એક જ રસ્તો છે. કયો રસ્તો? આ એક મંગળસૂત્ર છે, એ આપણે અત્યારે વેચી નાખીએ. બસ, હવે આગળ એક શબ્દ નહીં બોલતી. મંગળસૂત્ર વેચવાની વાત કરે છે. અરે મંગળસૂત્ર તો પાછું એ આવી જશે, પણ જીવ પાછો નહીં આવે. અત્યારે મમ્મીને દવાઓની જરૂર છે, એમને દવાઓ તો કરવી જ પડશે. મને ખબર છે, પણ શું કરવું? હા, મને તો એમ થાય છે કે હા દેવાંગભાઈના ઘરે જઈને ઝઘડો કરું અને પૈસા આપે ને તો લેતો આવું. અને પછી મને એમ થાય છે કે અત્યાર સુધી સારી રીતે એની હારે રહ્યા સભી, તો પછી ઝઘડો કેમ કરવો? જો તમે તે દિવસ પછી પાછા
દેવાંગ કુમારને મળ્યા હતા? એમની સાથે વાત થઈ ગઈ? નહીં. મારો પણ ફોન નથી ઉચકતા. ફોન રિસીવ કરે ને બેમાંથી એક તો વાત કરવાની ખબર પડે. હું દેવાંગ કુમારના મમ્મી સાથે વાત કરી છું. ખરી જોજે ને ભાઈ માને તો, નકર હું તો દેવાંગભાઈને મળવા જવાનો જ છું આજ જ. આમાં છે ને મોટામાં મોટી ભૂલ તમારી છે. જ્યારે પૈસા આપ્યા તો કંઈક પુરાવો તો લઈ લેવો હતો. અરે આપણા હગા થાય છે એની હારે મારે એની પાસે મારે કયો પુરાવો લેવો? ખબર છે મને કે સગા થાય છે. આ સંબંધમાં તમે એવું કાંઈ ન જોયું કે એ ક્યાંય એવું કાંઈ કરવાના છે આપણી સાથે. પણ હવે તો ગમે એમ કરીને પૈસા કઢાવવા જ પડશે. હા જુઓ, આજે ત્યાં જાઓ ને તો પ્રેમથી ન માને ને તો ગુસ્સાથી તો ગુસ્સાથી પણ પૈસા લઈને આવજો. કહેવાય છે ને આ સીધી આંગળી ઘી ન નીકળે ને તો આંગળી વાંકી કરવી પડે છે. હા હું આજ જ જાય. તું બાનું ધ્યાન રાખજે હો. હા. દેવાંગભાઈ હા 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 હા, બોલો શું કામ હતું? હવે તો મારા પૈસા આપી જો, મારા બાને હોસ્પિટલ લઈ જવા. બહુ થયું હા તમારું. જ્યારે હોય ત્યારે પૈસા પૈસા પૈસા. નથી પૈસા મારી પાસે. કહ્યું ને મેં તમને, હમણાં હું પણ બિઝનેસમાં લોસમાં ગયો છું. જુઓ, તમારા પૈસા મારી પાસે નથી, ભૂલી જજો. જાઓ. પણ તમે આવી રીતે જવાબ આપો એ થોડું હાલે કઈ. તો આટલી સારી રીતે તો જવાબ આપ્યો કે નથી પૈસા, અને પૈસા છે તોય દેવાના નથી થતા. જાઓ મોજ કરો. હા જો આવું કરો ને નો હાલે હો. ના ના તો કેવું કરીએ બોલો ને. આ તમે જેવી રીતે કહો એવી રીતે કરવાનું ચાલુ કરીએ. અત્યારે અમારા ઘરની પરિસ્થિતિ તો જુઓ. મારા લે. બા બીમાર છે, ઘરે બીજા ખર્ચા, અને મને આવી ખબર હોત ને તો હું તમને પૈસા જ ન આપત. તમે આપી દીધા, તમે મારી મદદ કરી આપી. હવે મારે તમારી મદદ કરવાની થતી નથી કારણ કે પૈસા નથી મારી પાસે. આ તો સાફ શબ્દોમાં તમને કહી રહ્યો છું. અને આમ પણ 1000 વાર કહ્યું છે તમને કે તમને તમારા પૈસા મળવાના નથી. મારી પાસે ઉઘરાણી ના કરો. એ પૈસા હું બધા શેર માર્કેટમાં હારી ગયો છું, તો પછી શું આવી જાઉં છું મોઢું ઉપાડીને મારી પાસે? હગા હોય ને તો એમ કે આ મારી ગાડી રહી, જા જેટલા ટકે મળે ને એટલા લઈ જા. હા, એટલે મારી ગાડી તમને આપી દઉં એમ? વાહ, કેવી વાત કરો છો. શરમ આવે છે કે નહીં? આ ગાડી તમારી માટે લીધી છે મેં. હપ્તા બાકી છે, હજી લોન ઉપર છે. તો કે લે લે ગાડી વેચી દે એમ કરી દઉં. મને બીજી માથાકૂટ મૂકો, મારા પૈસા આપો. અરે પૈસા નહીં મળે તને. શું કરું હું? નથી પૈસા મારી પાસે. આ કપડા પહેર્યા છે જ છે, બીજું કઈ નથી. લે. તમે આવી રીતે ધમકી મારો એમ નો હાલે ને. ધમકી શું? દાદાગીરી બતાવું છું. બોલ ને. જા થાય એ કરી લેજે. જા. હા એ કરી લેજે. આવું ન કરાય કોઈ હારે. તો હા તું મોઢું ઉપાડી ઉપાડીને આવી જા છો. જાને તો 25,000 માં તો અમે તને લૂંટી નાખ્યો હોય એવી રીતે આવે છે, અને એવી રીતે ભીખ માંગે છે મારી પાસે. હા તો મારે ઘરે જરૂર છે ને એટલે નકર હું માગું નહીં. અત્યાર સુધી મેં માંગ્યા હતા. હા ઘરે જરૂર છે તો પછી અત્યાર સુધી તું કરે છે શું? હા તારી પાસે બચત નામનું કઈ નથી પડ્યું? અરે માણસ હોય ને તો પૈસા બચાવે, ઉડાડી ના નાખે. જો તમે આવ્યા પૈસા લેવા ત્યારે તો ગાય જેવા બનીને આવ્યા હતા. અને અત્યારે તો મારા બાપ બની ગયા. શેઠ બની ગયો છું હવે. હા જ્યારે આવ્યો હતો ને ત્યારે હું પણ તમારી જેમ ભિખારો હતો, પણ મેં જેને મગજ વાપર્યું, ધંધો કર્યો, અને આ ધંધામાં બધું જ મારા દમથી ઊભું કર્યું છે. હવે હું જે જાઉં એ કરી શકું છું. નથી દેવા તારા રૂપિયા. તમે આમ મારા પૈસે ધંધો કરો એમ થોડું હાલે. આ કાંઈ તમને મારો પૈસો હક નહીં લેવા દે. એટલે હા તમે આમ હાથ ઉપાડો એ કાંઈ. અરે આજ શું ટાંટિયા તોડી નાખીશ તારા? હક નહીં લેવા દે એટલે બધું આપે છે મને. મને મારતા આવડે છે, પણ તમે મારા હાડુ ભાઈ છો ને એટલે. તો તું પણ મારો હાડુ ભાઈ છે. મેં રાખી તારી મર્યાદા. તમારામાં અરે ક્યાં. પૈસા માટે હું મારા બાપનોય ના થાવ, તારો તો ક્યાંથી થવાનો છું? હા તો મારે લેવાના છે ને એટલે આવ્યો તો દેવાના જ નથી મારે. પછી શું લેવાના કરે છે? મારે મારા પૈસા જોઈ બસ. પૈસા નહીં મળે જો બસ. મેં આ સિમ્પલ છે. આ મારી રાત દિવસની મહેનતના પૈસા છે હો. તો તેલ લેવા ગઈ તારી રાત દિવસની મહેનત. અને આમ પણ હા તારે તારી માને બચાવવી જ છે ને.
મરી જવા દે ને, શું ફેર પડવાનો છે? મરી જશે, હોસ્પિટલના પૈસા બચશે અને એ પૈસાથી તારે જે કરવું એ કરી શકીશ. મારી રામખોર મારી માને મરવાનું કીધું, મને મારી માને મરવાનું કીધું. હા તો શું કહું તને? હા હા, વારા ઘડીએ ભીખ મંગાની જેમ મારે પૈસા આપો, મારે પૈસા આપો કરતો કરતો આવે છે. શરમ નથી આવતી તને? તે લેવાનું હોય તો આવે. એક કામ કરજે, આ ગાડી અહીંયા ને અહીંયા પડી છે, લોક મારીને જઈ રહ્યો છું. તારામાં તેવડ હોય ને તો આના 4 ટાયર કાઢી નાખજે, 4 ટાયર માંથી આવી જશે તારા 25 રૂપિયા. હું કાંઈ તમારે જેમ હરામી માણા નથી. તો હરામી નથી તો શું આવે છે મોઢું ઉપાડીને? 2%નો શરમ જેવું તો કઈ છે નહીં. મારી માના માટે રૂપિયા આપો, જા નીકળ હવે. મારે પૈસા તો જોઈએ જ. હું જો પાછો આવવાનો છું. ક્યારેય નહીં આપું તારા રૂપિયા. જોહે એટલે અને થાય ને તો તું તારે 2-4 માણસને લઈને આવજે, કઈ બીતો નથી તારાથી. આવી ગયો તે આલી મવાલી સમજે છે અમને. આજે તો છે ને વાત કરીને જ રહીશ. હેતલ, હેતલ, હા દીદી, આવો ને. હા, કેમ છે? અંદર નથી આવું મારે. કેમ આવી રીતે કેમ બોલો છો તમે? તારા ઘરમાં મારે પગ પણ નથી મૂકવો. શું થયું છે દીદી? અચ્છા, એટલી અજાણ બની છે હવે તું કે જાણે કે તને તો કઈ ખબર જ નથી. તારા ઘરમાં એટલી મોટી વાત ચાલતી હોય ને તને જ ના ખબર હોય. કઈ મોટી વાત? અને શેની અજાણતા હું બનું છું? તારો ફોન ક્યાં છે? કેટલા દિવસથી તારો ફોન ટ્રાય કરું છું, તને ફોન કરું છું, તને મળવા માંગુ છું, પણ તારી પાસે તો 2 મિનિટનો સમય પણ નથી. પણ દીદી, મારા ફોનની ડિસ્પ્લે ઉડી ગઈ છે, એટલા માટે આ કોના ફોન આવે છે ને કોના નહીં ને કંઈ જ ખબર નથી પડતી. તારા ઘરવાળાની જેમ બાના ના બતાવીશ. સારી રીતે જાણું છું કે તારી અને તારા ઘરવાળાની આ મિલીભગત છે. દીદી, આ તમે શું બોલો છો? અને શેની મિલીભગત છે? તમે જે હોય એ મને ચોખવટથી વાત કરો ને. આ જલેબીને ઘૂસડાની જેમ ગોળ ગોળ વાતને નહીં ફરવો. હા તો સાંભળ, દેવાંગ કુમારે છે ને થોડા સમય પહેલા અશોક પાસેથી પૈસા લીધા હતા. જીજુ 25,000. દેવાંગે 25,000 લીધા હતા? હા, પૂછી ના. એવું કહી નહીં કે હું તમને અઠવાડિયામાં પાછા આપી દઈશ. છો દીદી, હા વાતની મને કાંઈ જાણ જ નથી. નથી જાણને એટલે જ જાણ કરું છું. સાંભળ મારી વાત. પૈસા તો લીધા, પણ એટલો સમય થઈ ગયો. આટલા સમયથી અશોક પૈસા માંગે છે, પણ દેવાંગ કુમાર પૈસા દેવા માટે રાજી જ નથી. ના પાડે છે કે મેં કોઈ પૈસા જ નથી લીધા. અરે મારી દેખતા દેવાંગ કુમાર પૈસા લેવા આવ્યા હતા. પણ દેવાંગ શું કરવા જૂઠું બોલે દી? તમે એક તો વિચાર કરો. અને મેં દેવાંગને પૂછ્યું હતું કે દેવાંગ જે વાત હોય ને એ સાચી કહો. ત્યારે દેવાંગે મને જવાબ આપ્યો હતો. તો તને મારી વાત સાચી લાગે છે કે તારા ઘરવાળાની? હા દીદી, તને એવું લાગે છે કે તારી આ બેન તને ખોટું કહે છે? હું તમને પણ ખોટા નથી સમજતી અને દેવાંગને પણ નહીં. જુઓ, હા વાતની મને કોઈ જાણ નથી. હા વહીવટ શું છે ને મને હજી સુધી ખબર નથી. પણ જો દેવાંગે કદાચ આ પૈસા લીધા હશે ને તો એ પૈસા હું તમને જરૂર પાછા આપીશ. લીધા હશે તો? એટલે તું કહેવા શું માંગે છે કે હું કુમાર ઉપર ખોટા આરોપો નાખું છું, ખોટી વાત કરું છું? તું મારી વાત કાન ખોલીને સાંભળી લે હેતલ. તું મારી બેન છો, પણ દેવાંગ કુમાર જે કરી રહ્યા છે ને એ ખોટું છે. કોઈના પૈસા લીધા હોય ને તો એમને પાછા આપી દેવાના હોય. અરે મારા ઘરે મારા સાસુ બીમાર છે, એમને હોસ્પિટલ લઈ જવા છે, અને તને શું લાગે છે કે 25,000 રૂપિયા માટે અમે આવું બધું કરીએ? પણ માણસને જરૂર હોય ને ત્યારે પૈસાની માંગણી કરે તો એમાં ખોટું નથી. અને અત્યારે અમે પણ પ્રોબ્લેમમાં છીએ. પણ મને તો એ નથી સમજાતું કે આટલું સારું હોવા છતાં પણ દેવાંગે જીજુ પાસેથી પૈસા લીધા શું કામ? હવે તો તારા ઘરવાળાને ખબર હોય ને કે શું કામ લીધા. એમણે કહ્યું હતું કે મારે અત્યારે ઇમરજન્સીમાં જરૂર છે, અઠવાડિયા પૂરતા જ જોઈએ છે. અને જો કદાચ દેવાંગે પૈસા લીધા હોય તો મારી પાસે ખોટું શું કરવા બોલ્યા? છો દીદી, સાચું કહું ને તો મને આ વાતમાં કંઈ જ ખબર નથી પડતી. હું જીજુને રાઈટ કહું કે દેવાંગને રાઈટ કહું, કંઈ જ ખબર નથી પડતી. પણ આનો ન્યાય હું તમને કરીને જ આપીશ. કેવી રીતે? તારો ઘરવાળો તો તને ના પાડશે કે ના મેં પૈસા નથી લીધા, તો તું શું કરીશ? તો હું ખોટું બોલું છું એવું સાબિત થયું ને? ના દી, મને ખબર છે કે જીજુનો સ્વભાવ બહુ સારો છે. જીજુ ખોટું ના બોલી શકે. પણ આમાં તો મારે છે ને સુડી વચ્ચે સોપારી થઈ છે. શું કરું ને એ જ નથી સમજાતું. એમાં શું કરું શું આવે? સચ્ચાઈનો સાથ આપવાનો હોય. મેં દેવાંગ કુમારને ક્યારે આવા ધાર્યા નહોતા કે આવું પણ કરી શકે. હા,
અશોકે પૈસા આપ્યા ને તો કંઈ પુરાવો પણ ના લીધો, કંઈ સાઇન સિક્કા પણ ના કરાવ્યા. એમને એવું થયું કે ઘરના વ્યક્તિ જ છે ને, એ ક્યાં પૈસા લઈને ભાગી જવાના છે. પણ કહેવાય છે ને કે ઘરના પોલીસ બે દંડિકા વધારે મારે. બરાબર છે દી, કંઈ નહીં. જો દેવાંગે પૈસા લીધા હશે ને તો એ પૈસા હું તમને ટાઈમ ટુ ટાઈમ પાછા અપાવડાવી દઈશ. થેન્ક યુ, તમારો આભાર. આટલી મદદ કરી દેજે. અંદર તો ચાલો. ના, મારે નથી આપવું. દીપ, દીપ, લે હા જો, હા વિનુભાઈનો ફોન આવ્યો લંડનથી. તો હાલો, હા હા વિનુ કાકા બોલો બોલો. શું? અરે જલસા જ હોય ને તમારે તો નહીં? હા લંડન જવાનું, હરવાનું, ફરવાનું ને મોજ કરવાની, અને પાછા રોજે રોજ ગ્રુપમાં વિડીયો મૂકવાના લંડનના. ના ના મતલબ આમ બીજું શું મજા આવે એવું છે ત્યાંનું? બાપ રે, એવું? ફોન મૂકો ને દેવાંગ, મારી સાથે વાત કરો. અરે વિનુ કાકાનો ફોન આટલા બધા સમય પછી આવ્યો છે, લંડન થી ફોન આવ્યો છે. સસ્તો ફોન નથી, મોંઘો ફોન છે. વાત કરી લેવા દે. હા બોલો બોલો કાકા. શું વાત ઇમ્પોર્ટન્ટ છે દેવાંગ. હા હા હા, કઈ નહીં તો પછી વાત કરું. ના ના મારી બૈરી, એને થોડી ખબર હોય લંડનમાં શું થાય શું નહીં. ચાલો મૂકું. હા 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 પછી શાંતિથી. હા હા બોલ બોલ, શું ઇમ્પોર્ટન્ટ છે? છો, હું તમને જે પૂછું ને એનો સાચે સાચો જવાબ આપજો મને. સારું ચાલ, હું જે કહીશ એ સાચે સાચું કહીશ. સાચા સિવાય બીજું કઈ નહીં કહું. મારી કસમ. કસમ કોઈની નથી ખાતો, પણ બાકી કઈશ સાચું એ પાકું. હા તો સાંભળો, હા મેં તમને પહેલાંય પૂછ્યું હતું ને અત્યારે પણ પૂછું છું કે તમે જીજુ પાસેથી પૈસા લીધા છે? સાચું બોલજો. કેટલી વાર તમે લોકો મને પૂછશો કે પૈસા લીધા છે, પૈસા લીધા છે, ને આ જીજાજી તારા જ્યારે હોય ત્યારે સામે મળે ત્યારે ઉઘરાણી કરે છે. હવે ન જાણે કઈ વાતના પૈસાની ઉઘરાણી કરતા હશે. 1000 વખત ના પાડી ચૂક્યો છું કે પૈસા નથી લીધા, નથી લીધા, નથી લીધા. તો હવે શું કરું? આ ચામડી કાપીને તને સબૂત આપું? અરે જે હોય એ સાચું બોલી દો ને કે હા લીધા છે, અને લીધા છે તો એને ટાઈમ ટુ ટાઈમ પાછા આપો ને, એટલે વાતનું વતેચર થવાનું બંધ થાય દેવાંગ. હા નથી લીધા. બોલ હવે શું કરું? આ વાતનું વતેસર થવાનું બંધ થઈ જશે ને? નથી લીધા તો નથી લીધા. તો આ 25,000 રૂપિયા કોણે લીધા છે? કયા 25,000 રૂપિયા યાર? આ 25,000 રૂપિયા આવ્યા છે ક્યાંથી ને લાવ્યું છે કોણ? મને એ કહો ને. દી આવ્યા હતા અહીંયા મારી પાસે વાત કરવા માટે કે આ દેવાંગને મેં આવો નતો ધાર્યો. શું આવો નહોતો ધાર્યો એટલે કેવું કર્યું છે મેં? મેં કંઈ ખોટું નથી કર્યું. અને જો વ્યવહારિક વાત કરું ને તો મારે એક પણ રૂપિયો કોઈને દેવાનું નથી, કોઈની પાસેથી લેવાનું નથી. એટલે છે ને હું જીવું ને ત્યાં સુધી ક્યારેય પણ આ પૈસા કોઈના લાવ્યો છું ને પાછા આપવાના છે ને એવી વાત ન કરતી. તમે ખોટું શું કરવા બોલો છો? મને ખબર છે, તમને પણ ખબર છે કે આ જીજુની તકલીફ, જીજુની નબળાઈ જોઈને તમે એને દબાવવાની કોશિશ કરો છો. અરે પણ મારે શું કામ એને દબાવવા જોઈએ? અને એ પણ માણસ છે, શું કામ મારાથી દબાઈને રે? અને આમ પણ 25,000 રૂપિયા માટે આટલી બધી ઉઘરાણીઓ કરે છે. તમારા માટે 25,000 રૂપિયા લાગે છે ને, જીજુ માટે નહીં. સમજ્યા? આ જીજુ માટે એ પૈસા એમના મમ્મી બીમાર છે એટલા માટે એ માગે છે. દેવાંગ જે હોય એ સાચું કોને? દેવાંગ તમને મારી કસમ છે, લીધા છે કે નહીં? કસમ કોઈના દેવાની જરૂર નથી. ના ના, તો તમે ખોટું જ બોલો છો. ખાઓ ને મારી કસમ. જો તમે ના લીધા હોય તો તમે મારી કસમ ખાઈ શકો છો. ખાઓ ને. લીધા છે કે નહીં કહો? હા લીધા છે 25,000 રૂપિયા. બસ તો મેં તમને આવા નહોતા ધાર્યા. માન્યું કે તમે જીજુ પાસેથી પૈસા લીધા. તમે જ મને કીધું હતું ને કે આપણે અહીંયા ખોટ શું છે કે હું જીજુ પાસેથી પૈસા લઉં. મને જવાબ આપશો કે શું કરવા તમે આવું કર્યું? શું કરવા લીધા? અને લીધા તો લીધા, પણ કોઈ માણસની નબળાઈનો ફાયદો આપણે ના ઉઠાવવો જોઈએ. તમને પૂછું છું. બિઝનેસ માટે જ્યારે ખરાબ સમય ચાલી રહ્યો હતો ત્યારે તાત્કાલિકપણે રૂપિયાની જરૂર પડી હતી. મારી પાસે બીજો કોઈ જ રસ્તો નહોતો.
એટલે મેં જ્યારે અશોક કુમારને આ બધી વાત કરી ત્યારે એમની પાસે થોડી ઘણી બચત હતી, તો એ બચતમાંથી થોડા ઘણા રૂપિયા આપ્યા મને, અને એ સમયે તો મારું કામ ચાલી ગયું. પણ જ્યારે એને જરૂર છે ત્યારે હકીકતમાં મને લાલચ જાગી અને હું આ પૈસા આપવા નહોતો માંગતો. વાહ દેવાંગ, હા તો તમે પહેલાં જેવું કર્યું કે જ્યારે તમારે રૂપિયા જોતા હતા ને ત્યારે તમે ભાઈ સાહેબ ભાઈ બાપા કરીને લઈ લીધા, અને જ્યારે જીજુનો વારો આવ્યો ત્યારે તમે એનો બાપ બની ગયા છો. હા, આપણા સગા છે, સગા છે, સગા કામ ન આવે તો બીજું કોણ આવે? અને તમે એની સાથે જવું કર્યું, તમને જરા પણ વિચાર ના આવ્યો? આ જીજુની પરિસ્થિતિ જોઈને તમને એમ ના થયું કે આપણે એની કરતાં તો કેટલું સારું છે, આપી દઈએ પૈસા? હા, તમે ભોળાના ભગવાન હોય ને એમ તમે ભોળાનો ફાયદો ઉઠાવ્યો છે. સાચી વાત છે તારી. હકીકતમાં મને એમ હતું કે આ વાતની ક્યારેય પણ કોઈને જાણ જ નહીં થાય, અને સાચી વાત તો તારા સુધી ક્યારેય પહોંચે જ નહીં. જો વાત તારા સુધી પહોંચશે નહીં તો પછી મારે ક્યારેય પણ આ રૂપિયા પાછા નહીં આપવા પડે. તો હવે તમે જીજુ પાસે માફી માગી લો અને એને આ રૂપિયા વ્યાજ સહિત પાછા આપી દો. આ શું કરે છે તું આયા? કાંઈ નહીં, હા માડી ઝાડવા કાપીને ગયો તો જોતી હતી કે બરાબર કર્યું કે નહીં. હદ કચરું કામ કરીને ગયો છે, એને પાછો બોલાવવો પડશે જુઓ ને, અને આમાં દવાનો છંટકાવે કરવો પડશે. આ તો એણે અધૂરું કામ કર્યું હોય તારે પૂરું કરી નાખાય ને, એમાં કાંઈ આપણે હાથ પગ આપ્યા છે ભગવાને? તે ખબર છે મને કે મારે પૂરું કરવાનું છે, પણ તમે ક્યાં ગયા હતા? અરે તમારી હારે વાત કરું છું. તને ખબર છે વાતની કાંઈ? કઈ વાતની? આવેલો અશોક આ આવતો હતો અને ત્યારે તું એનું અપમાન કરતી હતી. પાછું એનું નામ કાઢ્યું? અરે હું તને આ વાત કરીને તો તને એમ થાય કે નહીં ભૂલ મારી જ હતી. મારી ભૂલ? હા, તારી અને તારા દીકરાની ભૂલ હતી. એ તો બિચારો હાવ છે ને નિર્દોષ હતો, એ ને એની બા બે, અને છતાંય સમજાતું નથી. મારી ભૂલ કઈ રીતે? તારી ભૂલ જ કહેવાય ને. એ એના ખુદના રૂપિયા, એના હકના રૂપિયા એણે દેવાંગને ઉછીના આપ્યા હતા ને 25,000 રૂપિયા, એ માગવા દર વખતે આયા આવતો હતો, અને દર વખતે તું એનું અપમાન કરતી હતી. અત્યારે લગી તું એનું અપમાન કરતી હતી. હમણાં તો દેવાંગે હોતે એનું અપમાન કર્યું. પણ આપણા દેવાંગને એવી શું જરૂર પડી કે અશોક પાસેથી રૂપિયા લેવા પડ્યા? અરે રૂપિયાની કોને જરૂર ન હોય? આ દુનિયામાં બધાને રૂપિયાની જરૂર છે. કોઈને અનિતિના રૂપિયાની જરૂર છે, કોઈના અણકના રૂપિયાની જરૂર છે. બસ રૂપિયા જોવે છે લોકોને. તે બસ એવી રીતે આપણે દેવાંગે અશોક પાસે માગ્યા અને અશોક એને આપી દીધા. પછી જ્યારે અશોકને માગવાનો સમય થયો એટલે આ ભાઈના પેટમાં છે ને તેલ રેડાણું, એને અનિતિ દેખાણી અંદર કે હું આને શું કામ રૂપિયા આપું, હાવ ખાલી ખોટા આપું ને. પણ એ ભૂલી ગયો કે આ રૂપિયા એના હકના છે, એટલે એને એનું અપમાન કરવાનું ચાલુ કર્યું. અને તે હોતે નારો તારો દીકરો ને ગમે એમ તો, એટલે એને કંઈ શીખવાડવું ન પડે. જેમ તું એનું અપમાન કરતી હતી એ મળ્યો અપમાન કરવા. બાકી કાયદેસર છે ને અશોક છે ને, અશોક એ કાયદેસર રીતે આપણી પાસે રૂપિયા માગીએ કે એ આપણું અપમાન કરીએ કે, પણ આ તો ઉલટું આપણે એનું અપમાન કરવી. વાહ રે વાહ. અશોક આપણી પાસે રૂપિયા માંગતા હતા એમ ને? હા, એટલે વારે ઘડી આપણા ઘરે આવતા હતા, અને દેવાંગ એમ કહેતો હતો કે એ તો અમારા બંને વચ્ચેની વાત છે મમ્મી, તમે વચ્ચે ન પડો. એટલે મને એમ હતું કે આપણા દેવાંગે એને રૂપિયા આપ્યા હશે અને એ થોડા થોડા કરીને આપણા દેવાંગને આપતો હશે. અરે મેં તો કેવું અપમાન કર્યું, અશોકનું અપમાન કર્યું, એના બાનું અપમાન કર્યું, ન બોલવાનું બોલી. અને પાછો દેવાંગ એ સાચી વાત તો આપણને કરતો જ નથી. એને તો મનમાં એમ જ છે કે હું હારો છું, અને ઓલો બિચારો છે ને ઢીલો છે હાવ. એ કંઈ સામે બોલી ન હોય કે દેવાંગની સામે, અને કોઈ સંબંધીમાં રૂપિયા આપે તો કંઈ પ્રૂફ ન રાખે, કંઈ લખાણ ન રાખે, ન કરે લખાણ વંચાવત. આ તો એમણામ આપ્યા હોય રૂપિયા, અને ઓલો એમ કે હવે મેં તો નથી આપ્યા તમે મને. કયા મોઢે બોલું?
મારી પાસે શબ્દો જ નથી. શબ્દો નો જ હોય. આપણે ઉતાવળીમાં કંઈક બોલી નાખવી ને તે બોલી નથી, તે બફાટ કર્યો છે. કોકનું અપમાન તરત આપણે કરી શકવી. અપમાન કરવું છે ને બહુ સહેલું છે. કોકને મારે ધૂતકારવું હોય ને તરત 1 મિનિટમાં હું ધૂતકારી શકું, પણ એને માન આપવું, એની માફી માગવી, સામેવાળાને સન્માન આપવું, એ બહુ અઘરી વાત છે. સાચી વાત કહી તમે. કોઈને માન આપીને બોલાવું ને એ બહુ અઘરી વાત છે. અને હું તો ભાન ભૂલી ગઈ હતી. માન તો દૂર, એ લોકો આપણા ઘરે આવ્યા તો એ લોકો સાથે સરખું વર્તને ન કર્યું. અરે એક માણસાઈ તરીકેનું વર્તન ન કર્યું. અને મારા મગજમાં એમ હતું કે આપણી પાસે રૂપિયા છે તો આપણને કોઈની જરૂર ન પડે. પણ આજે સમજાણું કે મારા સંસ્કારમાં ખોટ. મેં મારા દીકરાને જે સંસ્કાર આપ્યા ને એ ખોટા હતા. જો એ સાચા હોત ને તો અશોક જેવા માણસનું એ ખોટું જ ન કરત. હું શું કહું છું, હવે આપણે શું કરીશું? એ તો છે ને મેં બધો પ્લાન વિચારી જ રાખ્યો છે. મારી પાસે મારા બચતના રૂપિયા છે ને હું દેવાંગને આપી અને કહે તું માફી માગી આય અને એને રૂપિયા હોતે આપી આય. અને અબોજોપતિ માણા હોય ને, ગમે એટલો અબોજોપતિ, એણે હોતે નાના માણસની એને હોતે જરૂર પડે છે. એવું નહીં માની લેવાનું કે મારી પાસે રૂપિયા છે એટલે મારે કોઈની જરૂર નહીં પડે. આ માણસની જરૂર પડે છે આ દુનિયામાં. અને માણસને જે માણસની જરૂર નથી પડતી ને એ તો હું કહું માણસ જ ન કહેવાય. સાચી વાત છે. એકદમ સાચું કહ્યું તમે કે માણસ થઈને માણસાઈ ભૂલી છે એ તો માણસ કહેવાય જ નહીં ને. અને હું તો ભાન ભૂલી ગઈ હતી. અરે પેલા બિચારા ભારતીબેન આવ્યા, એમનું અપમાન કર્યું, એમના દીકરાનું અપમાન કર્યું. એ બધા તો જવા દો, પણ આપણા જ ઘરમાં આપણી વહુનું અપમાન કર્યું, એના સંબંધોનું અપમાન કર્યું. ભગવાન માફ નહીં કરે મને. મેં તને કેટલી વાર એ હાટું કીધું છે કે ઉતાવળમાં કંઈ આપણે નહીં બોલવાનું. આપણો વાક ન હોય ને તોય આપણે સાંભળી લેવાનું. આ તો આપણો 100% વાક હતો અને છતાંય તું સામેવાળાને કહેતી હતી. અને હવે જો જરીકે માણસ આવ્યો હોય ને તો અત્યારે જ જાય નહીં ઘરે અને એની માફી માગ. હા હા પિન્ટુ, અરે પૈસા મેં આપ્યા છે જો ને. તો પછી સર્વર પ્રોબ્લેમ હશે, એમાં મારો કંઈ વાંક નથી. હા મોકલ્યા તો છે જ મેં તને. કંઈ નહીં, પછી વાત કરીએ શાંતિથી. ના પપ્પા આવ્યા છે એટલે પછી. હા બેંકના સર્વરમાં ક્યારેય પ્રોબ્લેમ ન હોય. પ્રોબ્લેમ છે ને આપણા ખિસ્સામાં હોય. ખિસ્સામાં હોય તો તમે કોકને આપો ને. તો બાનું મળતું હતું તો પછી બાનું કાઢી નાખ્યું. હવે 2-3 દિવસ સુધી નહીં મોકલું તો ચાલશે. કહી દઈશ કે 2 દિવસ પછી પૈસા આવશે. કેટલા દિવસ આવી રીતે તું બધાને કેટલા દિવસ રમાડ્યા કરીશ? એક સંબંધીમાં તું બદનામ થઈ જાય. અને ઓલો તારો હાડુભાઈ અશોક, અરે બિચારો તો એ તો ગાય જેવો છે, ગરીબડો છે. એની પાસેથી તે 25,000 રૂપિયા લીધા અને હવે તું આપવાની ના પાડે છે. એટલે આવા તે કયા ધંધા હાજરા છે કે તારે એટલા બધા રૂપિયાની જરૂર પડે છે? અને રૂપિયાની જરૂરે પડે એવું નથી માનતો, ન પડે. રૂપિયા કોઈક પાસે લેવીને તો એને ટાઈમે પાછા આપવા પડે. અને જો આપણી પાસે સગવડ ન હોય ને તો એને સારો જવાબ આપવો પડે. એને સંતોષ થાય ને એવો જવાબ આપવો પડે. એનું અપમાન ન કરાય, એને ધૂતકારાય નહીં. પણ તે તો એવા જ કામ કર્યા છે તારું હાડુભાઈ અરે અશોક અરે. સાચી વાત છે પપ્પા તમારી, પણ જુઓ આમાં મારી પાસે પૈસા નહોતા અને એ સમયે જરૂરિયાત હતી. હું જરૂરી હતી તારે? એમાં શું ત્યાં ધંધા કર્યા? જે હોય મને સાચું કે. કંઈ નહીં, એ સમયે ધંધામાં તો ખોટ ગઈ જ હતી, પણ એની સાથે સાથે હું જુગાર પણ રમ્યો હતો. એટલે કે શેર માર્કેટમાં સટ્ટો. હવે જો ધંધાના બાને તમારી પાસેથી રૂપિયા માગું તો તમને તો ખ્યાલ આવવાનો જ હતો કે ધંધામાં કેટલી ખોટ છે અને કેટલી નહીં. તો પછી બાકીના રૂપિયા હું ક્યાંથી લાવું? અને એટલા માટે જ મેં અશોકભાઈ જેવા નાના માણસ પાસેથી રૂપિયા માગ્યા. અને રૂપિયા માંગીને જે લેણિયાતો હતા ને એના રૂપિયા ભરી દીધા. પણ એ પછી એવું થયું કે ધંધામાં બરકત આવી અને ધંધો સારો ચાલવા લાગ્યો. અત્યારમાં આપણી પાસે બધું જ છે, પણ અશોકભાઈ એની પાસે કંઈ નથી. પપ્પા મને આજે યાદ છે કે એ સમયે દિવાળીનો તહેવાર માતા ઉપર હતો. એટલે આપણા ઘરે દિવાળી સારી જાય એ માટે થઈને મેં હાલમાં બીજાની દિવાળી બગાડી નાખી. અરે બીજાની દિવાળી બગાડીને આપણે આપણી દિવાળી ન ઉજવાય. બીજાના દીવડા ઓળવીને
આપણે છે ને આપણા દીવડા ન પ્રગટાવાય, ખબર પડે છે તને? અને ક્યારેય કોઈ દિવસ જિંદગીમાં બીજાની ખુશી જો આપણે ભાંગવી ને, એ ખુશી આપણને ક્યારેય નથી મળતી. અંતે તો આપણને દુઃખ જ મળે છે. અને કોકને આપણે સુખ આપીને તો જ આપણને સુખ મળે. આ છે ને કુદરતનો નિયમ છે. હા, પણ હું તો કુદરતના નિયમની વિરુદ્ધ ચાલ્યો ને. જે ખરા સમયે મારે એની મદદ કરવી જોઈતી હતી, એ સમયે એ હાથ ઊંચા કરી લીધા. માત્ર 25,000 રૂપિયા જેવી રકમ હતી. આટલા રૂપિયા તો હું ગમે ત્યાંથી કમાઈ લઈશ. પણ એ અશોકભાઈ ક્યાંથી કાઢશે? આ વિચાર ન કર્યો અને એ દિવસે પણ એની સાથે મોટા પાયે ઝઘડો કરી બેઠો. તારી નીતિમાં ફરક આવ્યો. તારી નીતિ છે ને અનીતિમાં ફેરવાઈ ગઈ. તને એમ થયું કે હું આને ના પાડી દે તો આ ક્યાં મારી પર પોલીસ કેસ કરવાનો છે. બસ એ જ લોભ તને જાગ્યો ને મનમાં, એટલે તને આ લાલચ જાગી કે હું એને રૂપિયા નહીં દઉં તો 25,000 તો મારી પાસે પડ્યા જ રહે ને. તને રૂપિયા દેતા જીવ ન આવેલો, રૂપિયા લેતા જીવ આવેલો, પણ રૂપિયા દેતા જીવ ન આવેલો. એને આના કારણે જ તું એની આગળ ઝઘડો કર્યો તે. હા, ભૂલ થઈ ગઈ છે પપ્પા મારી. બહુ જ ખોટું કર્યું છે મેં અત્યાર સુધી. પણ હવે ખોટું કરવા નથી માગતો પપ્પા. હું તમે જેમ કહેશો ને એમ કરીશ. તને કેમ આ બધો પસ્તાવો કેમ એકાએક થઈ ગયો? મને તો એ વિચાર થાય છે. હજી તો બધા પાસે રૂપિયા લેતો હતો અને અચાનક પાછો સુધરી ગયો. આ તારું કોઈ બીજું નાટક તો નથી ને મારી પાસે રૂપિયા પડાવવાનું? નહીં પપ્પા, જ્યારથી મેં અશોકભાઈ ઉપર હાથ ઉપાડ્યો છે ને ત્યારથી ન જાણે કેમ પણ મને ઊંઘ જ નથી આવતી. બસ એની પરિસ્થિતિ, એની લાચારી, એની ખુમારી અને એણે આપેલા એ પૈસા પ્રત્યેક ક્ષણે ન જાણે આ આંખોની અંદર તરવરતા રહે છે. મને એમ થાય છે કે મેં એવું અપરાધ કરી નાખ્યું છે કે જેની ક્યારેય મને માફી નહીં મળે પપ્પા. જો બેટા, આપણે સામેવાળા પાસેથી રૂપિયા લીધા હોય પછી ભલે અબોજો બધી હોય, પણ આપણે એને ટાઈમે દેવાય આપણી ફરજ છે. ભલે આપણી પાસે કાંઈ ન હોય છતાંય ઉસીના ગમે એમ કરીને વ્યાજવા લઈને એને આપણે રૂપિયા આપણે પોગાડવા પડે. ભલે એ ગમે એટલો રૂપિયાવાળો હોય. હા, એ એમ કહી દે મારે નથી જોતા તો વાત અલગ છે, પણ આ તો બિચારો હાવ ગરીબડો હતો અને એની મા હોતે ને બીમાર હતી. તું એને રૂપિયા આપ ને પછી એની માને દવાખાને લઈ જવાનો હતો. ત્યાં છે ને 3 જણાની આંતરડી દુભાવી છે. એક એની પત્નીની, એક એની બાની અને એની ખુદની અશોકની. અને ખાસ તો આપણા પરિવારમાં મારી પત્નીની પણ. પપ્પા, મેં ખોટું કર્યું છે પણ આ ભૂલને સુધારવા માગું છું. રસ્તો તમે બતાવો, હું તમારા રસ્તે ચાલીશ. હું તને છે ને રસ્તો બતાવવા જ આવ્યો હતો. હાલે, જો આ રૂપિયા છે અને એને આપી દે. 25,000 ને 32,000 રૂપિયા છે. વ્યાજ હોતા એને રૂપિયા આપી દે. એટલે એને તે જે આની આંતરડી દુભાવી છે ને એને એમ થાય, ખુશી થાય કે નહીં ભલે મારા રૂપિયા એને વાપર્યા પણ મને વ્યાજ તો આપી દીધું. કોઈ દિવસ હરામનો 1 રૂપિયો નહીં લેવાનો. 1 રૂપિયો હરામનો આપણા ઘરમાં આવી જાય ને તો એ ધનોત પનોત કરી નાખે છે ઘરનું. અને જાય એની માફી હોતે ને માગજે પાછો. થેન્ક યુ સો મચ ડેડ. ખબર નથી પડતી હવે શું કરવું. હેતલ સાથે વાત કરી હતી. એણે કહ્યું હતું કે હું દેવાંગ સાથે વાત કરીશ, પણ એને હજુ કાંઈ જવાબ નથી આવ્યો. એ પૈસા તો હવે હું ભૂલી જ ગયો. અશોક કુમાર, તમે હવે પાછો અહીંયા શું લેવા આવ્યા છો કુમાર? ભૂલની માફી માંગવા માટે. કઈ ભૂલ? એ જ કે અશોક કુમારે મને ખરા સમયે મદદ કરી હતી અને 25,000 રૂપિયા પણ આપ્યા હતા. પણ હું જેમની સાથે ફ્રોડ કરવા માગતો હતો અને એટલા માટે જ જ્યારે અશોક કુમાર ઘરે આવ્યા ને ત્યારે મેં જેમને પૈસા આપવાની ના પાડી દીધી હતી. દામિની બેટા, અશોક, તમારા અમે ગુનેગાર છીએ. કારણ કે જાણ્યા વગર જ કોઈને કંઈ પણ કહી દેવું અને કોઈના પણ વિશે કોઈ પણ ધારણા બાંધી લેવી ને એ તો સાવ ખોટું. અને ખાસ તમારા મમ્મી માટે. તમારા મમ્મી
અમારા ઘરે આવ્યા હતા અને મન ફાવે એવું એમનું અપમાન કર્યું. અમારા ઘરમાંથી એમને કાઢી મૂક્યા. જુઓ, જાણ્યા વગર મેં મારા દીકરાનો દોષ ન કાઢ્યો. મને લાગ્યું કે મારો દીકરો સાચો જ છે અને તમે ખોટા. એટલે એટલે તમારું અપમાન થઈ ગયું છે. પણ તમે મોટા હૃદયના વ્યક્તિ છો કે મારા દીકરાની ભૂલ હોવા છતાં પણ તમે મારી સામે એકે વાર ન બોલ્યા. જોયું દેવાંગ કુમાર, આ તમારા ભૂલની માફી તમારા મમ્મીએ માંગવી પડે છે. જોયું, હકીકતમાં તો અશોક કુમારે એ સમયે મને મદદ કરીને એમણે તો એમનો સંબંધ જ નિભાવ્યો હતો. સાચો સંબંધી તો એને કહેવાય કે જે તકલીફમાં સાથે ઊભો રહે, અરે દુઃખમાં સપોર્ટ આપે. અને હું જ્યારે મારે તમને મદદ કરવાનો સમય આવ્યો ને ત્યારે જ છટક બારી શોધી. જુઓ, હા, પૂરા 32,000 રૂપિયા છે. તમે આપેલા 25,000 રૂપિયા અને એની સાથે 3 વર્ષનું બીજું વ્યાજ. નહીં, જુઓ તમે 7,000 કાઢી લો પાછા. કુમાર, મને જો તમે ખરા દિલથી માફ કરવા માંગતા હોય ને તો પ્લીઝ આ રકમને હસતા મોઢે સ્વીકારી લો. પહેલા એક વાત તો કહો, અત્યાર સુધી આ પૈસા આપતા કેમ નહોતા? મને ખબર છે ત્યાં સુધી તમારા ઘરમાં કાંઈ વાંધો નથી. 4 વ્હીલ છે, પોતાના ઘર છે, સારી લાઈફસ્ટાઈલ જીવો છો તમે. તો પણ આ 25,000 રૂપિયામાં તમે આવું કેમ કરતા હતા? લાલચ. અરે લાલચ માટે તો એક ભાઈ પોતાની સંપત્તિમાંથી નાનકડી અમથી રકમ આપવા માટે પણ લડાઈ ઝઘડો કરી બેસે છે. એ જ લાલચ જે મારા મગજ ઉપર હાવી થઈ ગઈ. મને થયું કે આ રૂપિયા હું શેર માર્કેટમાં નાખીશ પણ તમને નહીં આપું. પણ તમને ખબર છે, તમારી આ લાલચના કારણે કોઈકનો જીવ પણ જતો રહે ક્યારેક. સાચું કહ્યું. મારા દીકરાની ભૂલ છે. જો સમયસર તમારી મમ્મીનો ઈલાજ ન થયો હોય અને એમનો જીવ જાય તો એનો ગુનેગાર અમે બધા જ કહેવાઈએ. અશોકભાઈ, જુઓ, મેં તો તમારા ઉપર હાથ પણ ઉપાડ્યો છે. હું નાનો છું તમારા કરતાં, એમ છતાંય જેમ ભાવે એમ બોલ્યો છું. માનું છું કે તમારી જગ્યાએ હું હોઉં ને તો હું માફ ન કરું, પોલીસ કેસ કરી દઉં. પણ એમ છતાંય તમે માનવતા દાખવીને ચૂપ રહ્યા છો કારણ કે સંબંધને સાચવવા માગો છો. જુઓ પ્લીઝ, તમે આપેલા તમારા રૂપિયા છે, લઈ લો ને આ રૂપિયા. આ 7,000 વધારે છે ને? નહીં, તમારા હકના છે. હા અશોક કુમાર, લઈ લો. કારણ કે જે વસ્તુ પર મારા દીકરાનો કે અમારો અધિકાર ન હોય એ વસ્તુ જબરજસ્તીથી તો ન લેવાય. દેવાંગ કુમાર, તમે માફી માંગી અને પૈસા પાછા આપ્યા. માફ તો કરી દઈશું, પણ તમને લાગે છે આપણા લોકોના પહેલા જેવા સંબંધ હતા એવા રહેશે? હું અને મારી બેન, હા, અમારા બંનેના સંબંધ પહેલા જેવા જ થઈ જશે? તમને લાગે છે એવું? જુઓ, વાત સાચી છે દામિની કે મારા દીકરાના લીધે અને મારા લીધે સંબંધોમાં ખટાશ આવી છે. પણ મને એટલી ખબર પડે છે કે જ્યારે માણસને સાચી વસ્તુનું ભાન થાય અને એ માફી માંગે ને તો એક મોકો તો સંબંધને આપવો જ જોઈએ. હા, કાંઈ વાંધો નહીં. મોડા તો મોડા, પણ તમે આ સત્યને સ્વીકાર્યું તો ખરું.